રાવણ બ્રાહ્મણ બનીને રાક્ષસ બન્યા, સબરી દલિત બનીને બન્યા દેવી. માટે આપણી દિશા પર કર્મો જ નક્કી કરે છે. તમારા કર્મોને તમારી ઓળખાણ છે. બાકી એક જેવા નામના તો દુનિયામાં ઘણા માણસો છે. જે આપશો તે જ પામશો. પર આજે આ 8 કર્મોને લઈને એક નાટક સાથે અમે આવ્યા છે અને અમારા નાટકનું નામ છે કર્મોની અદાલત. બા અદબ બા મુલાઈઝા હોશિયાર नामदार श्रीमान जज साहब पधार रहे हैं. ऑर्डर. हेलो. ऑर्डर ऑर्डर. આજના કેસની કાર્યવાહી શરૂ કરો. યોર ઓનર, આજનો કેસ તો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. આમાં એક નહીં બે નહીં પણ 8 આરોપીઓ છે. તમારી આજ્ઞા હોય તો તેમને બોલાવીને તેમની ઓળખાણ આપે. ઓકે, તો બોલાવો. જ્ઞાનાવર્ણ્ય કર્મ હાજર હો. ભગવાનની સાક્ષી માનીને તમે કહો, હું જે કહીશ એ સાચું જ કહીશ, સત્ય સિવાય કાંઈ જ નહીં કહું. હું જે કહીશ એ સાચું જ કહીશ, સત્ય સિવાય કાંઈ જ નહીં કહું. 8 આરોપીઓમાં પહેલા છો તમે, તો આપો આપનો પરિચય. સાંભળો, 8 કર્મમાંથી પહેલું કર્મ જ્ઞાનવન્ય કર્મ. મારું નામ આંખે બાંધેલા પાટા જેવું, એ છે મારું કામ ભાઈ, એ છે મારું કામ. ખબર પડી, હું છું જ્ઞાનવન્ય કર્મ. કોઈ પણ વ્યક્તિ મને એક વખત બાંધી લે પછી તો છોડું જ નહીં. બોલતાને મૂંગો કરો, હોશિયારને બનાવી દઉં ઠોર, અને જે જ્ઞાનની આશા ન કરે એને હું બનાવી દઉં ઢોર. અરે ભાઈ, પણ તમે આત્માને આમ વર્ગી કેવી રીતે જાઓ છો? લોકો તમને બાંધે કેવી રીતે છે તે તો સમજાવો. ઘણી રીતે ભાઈ, ઘણી રીતે. પહેલું તો જ્ઞાન મેળવવાનો ઉપકરણની આશા જે કરે એના ઉપર ખાય, એને પગ લગાડે, એને મોઢામાં આપી નાખે. અરે પેલા લક્ષ્મીચંદ શેઠ છે ને, એ તો લક્ષ્મી ઘંટા ઘંટા મોઢામાંથી થૂક લગાડે. ભાઈ પછી તને હું બરાબર બંધનમાં લઉં જ ને. વાત તો સાચી છે તમારી, પણ આમાં તમારો શું વાંક? તમે કર્મબંધના કારણો તો બતાવ્યા, પણ આવા કર્મ ન બંધાય તેનો કોઈ ઉપાય ખરો કે નહીં? હોય તો જણાવો. જરૂર જરૂર. જો તમે નિયમ કરો અને જ્ઞાનની આશા નહીં કરો, અને જ્ઞાનીને પચવીશ નહીં, ગુરુની આશા ન માનીશ, અને રોજ પાઠશાલા જઈશ, પછી હું તમને કદી નહીં બંધાવું. ઠીક છે, તમે અહીંયા બેસો. આરોપી નંબર 2 ને હાજર કરો. દર્શનાવર્ય કર્મ હાજર હો. ભગવાનની સાક્ષી માનીને તમે કહો, હું જે કહીશ એ સાચું જ કહીશ, સત્ય સિવાય કાંઈ જ નહીં કહું. હેલો. ભાઈ, લોકોનું કેવું છે કે તેઓ તમારાથી ભાઈ, લોકોનું કેવું છે કે તેઓ તમારાથી બહુ હેરાન છે અને તમે સમ્યક દર્શનના રસ્તામાં આવો છો. તો હવે તમે તમારી ઓળખાણ આપીને આ વાતને લઈને તમારો પક્ષ રજૂ કરો. નહીં ચાલ. બોલ બોલ બોલ. બોલ 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 બોલ. હા ભાઈ, હા, ઓળખાણ તો મોટી ખાન છે. બોલ બોલ. હા ભાઈ, હા, ઓળખાણ તો મોટી ખાન છે. 8 કર્મોમાં બીજું કર્મ દર્શનાવન્ય. મારું નામ દેરાસરની બહાર ઉભેલા દ્વારપાલ જેવું. મારું છે ભાઈ કામ, ભાઈ મારું છે ભાઈ કામ. ખબર પડી, હું છું દર્શનાવન્ય કર્મ. જેમ દેરાસરની બહાર ઉભેલા દ્વારપાલ પ્રભુના દર્શન કરવા ન જવા દે, તેમ હું મારા આવરણથી સાચું સમ્યક દર્શન ન થવા દઉં. આત્મામાં રહેલી જોવાની શક્તિને હું ઢાંકી દઉં. અરે ભાઈ, પણ આપની ઉપર આરોપ છે કે આપ લોકોને આંધળા, લંગડા, લૂલા, ભેડા બનાવી દો છો. તો આના બચાવમાં આપણે કંઈ કહેવા માંગશો?
બરાબર છે ભાઈ, મારે આમાં મારો કોઈ બચાવ કરવાનું નથી, કારણ કે તમને મારે 5 ઇન્દ્રિયોનો ખૂબ જ દુરુપયોગ કરો. કોઈ આંધળા બેરાને જોઈ એ અંધા એ બેરા એમ કહીને તિરસ્કાર કરો છો. કાનનો ઉપયોગ સિનેમાના ગીતો સાંભળવા, આંખનો ઉપયોગ ટીવી અને વિડીયો જોવામાં, જીભનો ઉપયોગ પાવભાજી પિઝા ખાવામાં અને બીજાની નિંદા કરવામાં કરો છો. હવે તમે જ કહો, ઇન્દ્રિયોનો સદુપયોગ કરવાની બદલે દુરુપયોગ કરો, પછી આરોપ મારા ઉપર લગાવ, તો શું એ બરાબર છે? ઠીક છે, તમે અહીંયા બેસો. આરોપી નંબર 3 ને હાજર કરો. વેદનીય કર્મ હાજર હો. ભગવાનની સાક્ષી માનીને તમે કહો, હું જે કહીશ એ સાચું જ કહીશ, સત્ય સિવાય કાંઈ જ નહીં કહું. માય લોર્ડ, મારા ક્લાયન્ટથી લોકોને બહુ તકલીફ થઈ રહી છે કે તેઓ કંઈ નહીં માંગે કે ન માંગે આપી જ દે છે, માટે તેઓ પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે પોતાનો પક્ષ મૂકે. આઠ કર્મમાં ત્રીજું કર્મ વેદનીય મારું નામ, મધની પેલી તલવાર જેવું છે ભાઈ મારું કામ, ભાઈ છે ભાઈ મારું કામ. હા, તો હું છું વેદનીય કર્મ. જેમ કોઈ વ્યક્તિ મધની પેલી તલવારને ચાટે તેને મધના સ્વાદનો આનંદ તો આવે અને તલવારથી જીભ છેદાતા દુઃખ પણ થાય. આમ હું ઉદયમાં આવું તો સુખ પણ આપું અને દુઃખ પણ આપું. પણ આપની ઉપર આરોપ છે કે લોકોને જરા પણ દુઃખ કે વેદના થાય કે તરત જ વેદનીય કર્મની પૂજા ભણાવે છે, જેથી તેમની દુઃખ અને વેદના દૂર થાય છે. તો શું આ વાત સાચી છે? ઓબ્જેક્શન માય લોર્ડ, મારા ક્લાયન્ટ પરનો આરોપ કે તેઓ સજા આપે છે, પણ પછી મારા મિત્ર કહે છે કે તેઓ પૂજા ભણાવ્યા પછી સજા માફ કરી દે છે. તો આમ જોવા જઈએ તો કોઈ આરોપ રહેતો જ નથી. માય લોર્ડ, મને મારા કાબિલ મિત્રને જણાવવું છે કે જો સજા માફ કરવી જ હોય તો દુઃખ આપે જ કેમ છે? ઓર્ડર, સાયલેન્સ પ્લીઝ. એનો જવાબ વેદનીય કર્મ જ આપશે. જુઓ ભાઈ, રોગ, શોક, દરિદ્ર એ બધું તમે કરેલા કર્મોનું જ અધીન છે. કોઈને સુખ આપશો તો સુખ મળશે અને દુઃખ આપશો તો દુઃખ મળશે. સુપાત્ર દાન, માતા પિતા, દેવ અને ગુરુ પ્રત્યે વિનય, વિવેક, ક્ષમા એ બધું તમને શાતા અને સુખ આપશે. જ્યારે ક્રોધ, માન, માયા, લોભ તમને અશાતા અને દુઃખ આપશે. ઠીક છે, તમે અહીંયા બેસો. આરોપી નંબર 4 ને હાજર કરો. મોહનીય કર્મ હાજર હો. ભગવાનની સાક્ષી માનીને તમે કહો, હું જે કહીશ એ સાચું જ કહીશ, સત્ય સિવાય કાંઈ જ નહીં કહું. હું જે કહીશ એ સાચું જ કહીશ, સત્ય સિવાય કાંઈ જ નહીં કહું. 8 આરોપીમાં સૌથી ખતરનાક છો તમે. તો આપો આપનો પરિચય. ભાઈ, પરિચય તો પારખાનું હોય. હું તો તમારી સાથે આસપાસ ફરું છું. 8 કર્મમાં ચોથું કર્મ મોહનીય છે મારું નામ. મદિરા પીધેલા માણસ જેવું મારું છે ભાઈ કામ, ભાઈ મારું છે ભાઈ કામ. જેમ મદિરા પીધેલા માણસને સાચા ખોટાની ભાન રહેતું નથી, એવી જ રીતે મોહનીય કર્મથી વિતરાયેલા માનવીને ખોટા સાચાની સમજ પડતી નથી. જે સાચું તે મારું એમ નહીં, પણ જે મારું એ જ સાચું તેમ જ તો માને છે. પણ આપણી ઉપર આરોપ છે કે આપ તો 8 કર્મમાં સૌથી ખતરનાક કર્મ છો. જો તમને કોઈ એકવાર બાંધી લે ને તો તમે એને કેડો 70 કોડા-કોડી સાગરો વમ સુધી છોડતા નથી. તો શું આ વાત સાચી છે? 100% સાચી વાત. તમને ખબર છે આ તમારું સંસાર કેમ વધે છે? દરેક વસ્તુ પરના તમારા મોહના કારણે. હું અને મારું, અહમ અને મમ, આજ તમારું મોહ તમને આત્મા અને પરમાત્માથી દૂર લઈ જાય છે. પૈસા, પુત્ર અને પત્નીનો મોહ તમને આ સંસારમાં રંગડાવે છે. માટે હું સૌથી ખતરનાક કર્મ છું. ઠીક છે, તમે અહીંયા બેસી જાઓ. માય લોર્ડ, મારા 5મા ક્લાયન્ટને બોલાવવાની પરમિશન આપો. પરમિશન ગ્રાન્ટેડ. આયુષ્ય કર્મ હાજર હો.
ભગવાનની સાક્ષી માનીને તમે કહો, હું જે કહીશ એ સાચું જ કહીશ, સત્ય સિવાય કાંઈ જ નહીં કહું. હું જે કહીશ સાચું કહીશ, સત્ય સિવાય કાંઈ જ ન કહું. આપ આપના વિશે કાંઈક માહિતી આપો. 8 કર્મોમાં 5મું કર્મ આયુષ્ય છે મારું નામ. હાથમાં લાગેલી બેડી જેવું છે ભાઈ મારું કામ. જેમ કોઈ વ્યક્તિને હાથમાં બેડી બાંધીને જેલમાં પૂરે, પછી ભલે એ બેડી સોનાની હોય યા લોડાની હોય, તે પોતાની મરજી મુજે હલનચલન નથી કરી શકતો. એવી જ રીતે આયુષ્ય કર્મ એક વખત બંધાઈ ગયું તો તીર્થંકરની પણ તાકાત નથી કે એને વધારી શકે કે ઘટાડી શકે. પણ આપણી ઉપર આરોપ છે કે ઘણીવાર બાળકનું જન્મતાની સાથે જ આયુષ્ય પૂરું થઈ જાય છે. તો શું આ બધો આપણો જ પ્રભાવ છે? ના ભાઈ ના. જુઓ, બાળકનું જેટલું દ્રવ્ય આયુષ્ય હોય એટલું તો એને પૂરું કરવું જ પડે. પણ કાલ આયુષ્ય કદાચ જલ્દીથી પૂરું થઈ જાય. જેમ કે એક દોરીને છેડેથી સળગાવો તો અડધો કલાકમાં બળીને પૂરી ખાક થઈ જાય, અને એ જ દોરીને ગુછલો વાળીને સળગાવો તો 5 જ મિનિટમાં સલીને પૂરી થઈ જાય. ઠીક છે, તમે અહીંયા બેસો. આરોપી નંબર 6 ને હાજર કરો. નામ કર્મ હાજર હો. ભગવાનની સાક્ષી માનીને તમે કહો, હું જે કહીશ એ સાચું જ કહીશ, સત્ય સિવાય કાંઈ જ નહીં કહું. હું જે કહીશ એ સાચું જ કહીશ, સત્ય સિવાય કાંઈ જ નહીં કહું. તમારું નામ કર્મ કેમ એ તો જણાવો. ચોક્કસ. 8 કર્મમાં 6મું કર્મ નામ કર્મ મારું નામ. ચિત્રકારની પીછી જેવું છે ભાઈ મારું કામ. તમને કોઈ કહે કે હંસ ધોળો કેમ ને કાગડો કાળો કેમ, લીંબુ ખાટું કેમ ને કેરી મીઠી કેમ, હાથી જાડો કેમ ને કીડી પતલી કેમ. અરે ભાઈ, આ બધું તો મને એટલે નામ કર્મને જ આભારી છે. 103 જણાની પલટન સાથે હું દરેક ઠેકાણે હાજર રહું છું. ભાઈ, કર્મ કોણ બાંધે છે? આત્મા કે શરીર? આપની ઉપર આરોપ છે કે આપ આપણો પ્રભાવ જીવના શરીર પર વધારે બતાવો છો. તો કહેશો એમ કેમ? ભાઈ, કર્મ કોણ બાંધે છે? આત્મા કે શરીર? શરીર વધે કર્મ બંધ આત્મા કરે છે, એટલે મારો બધો પ્રભાવ શરીર પર જ હોય ને. નાનું મોટું ગોરું કાળું પ્રભાવશાળી પ્રભાવહીન આ બધું તો શરીરને જ આધીન છે. શરીર અનેક પ્રકારની વિવિધતા એ નામ કર્મને જ આભારી છે. હા, તમે હમણાં કહ્યું કે આપનો પ્રભાવ શરીર ઉપર વધારે હોય છે, પણ અત્યારે પણ મહાવીર સ્વામી પ્રભુ, પાર્શ્વનાથ દાદા, આદિનાથ દાદાનો પ્રભાવ ચારેકોર છે. તો કહેશો એમ કેમ? અરે ભાઈ, એ બધું તો યશ કીર્તિ નામ કર્મના જ પ્રભાવે છે. ઠીક છે, આપ અહીંયા બેસો. આરોપી નંબર 8 ને હાજર કરો. ગોત્ર કર્મ હાજર હો. ભગવાનની સાક્ષી માનીને તમે કહો, હું જે કહીશ એ સાચું જ કહીશ, સત્ય સિવાય કાંઈ જ નહીં કહું. હું જે કહીશ એ સાચું જ કહીશ, સત્ય સિવાય કાંઈ જ નહીં કહું. જેમ પેકેજિંગને પણ અંદરની વસ્તુનું મહત્વ છે, તેવી જ રીતે મારા ક્લાયન્ટનું પણ છે. તો આપો આપનો પરિચય. જરૂરથી. 8 કર્મમાં 7મું કર્મ ગોત્ર કર્મ મારું નામ. કુંભારના ગળા જેવું છે ભાઈ મારું કામ. જેમ કુંભારે બનાવેલો સારો ઘડો ઘી, દૂધ વગેરે ભરવાના ઉપયોગમાં આવે તો તેના વખાણ થાય, પણ જો તે ગળામાં દારૂ ભરવામાં આવે તો તે વગોવાય. તેવી જ રીતે ઉચ્ચ ગોત્રમાં જન્મ અને નીચ ગોત્રમાં જન્મ એ મને એટલે કે ગોત્ર કર્મને જાદેન છે. પણ આપની ઉપર આરોપ છે કે આપ તો એટલા જિદ્દી છો કે આપણે તીર્થંકર મહાવીર પ્રભુને પણ છોડ્યા નહીં, તેમને પણ દેવાનંદાની કુકે મોકલી દીધા. તો શું આ આપણો અભિમાન નથી? ના ભાઈ ના, અમારું અભિમાન નથી, પણ જીવે કરેલા અભિમાનનું ફળ છે. તીર્થંકર મહાવીર પ્રભુએ મરીચીના ભવમાં કુળનું અભિમાન કર્યું,
અને ખૂબ નાચ્યા. જોયું ને પરિણામ? એમને જ દેવાનંદાની કુક્ષીમાં 82 દિવસ સુધી રહેવું જ પડ્યું. માટે કદી પણ જાતિમત, કુળમત, બીજાની નિંદા, પોતાની પ્રશંસા અથવા ધર્મજનોની હસી કરવી નહીં, નહીં તો અવશ્ય નિષ્કુળ બંધાશે. ઉચ્ચ ગોત્રકર્મ બાંધવું હોય તો દેવગુરુની ભક્તિ, વિનય, વ્યાવચ, ભણવું, ભણાવવું, પાપોનું પ્રાયશ્ચિત કરવું વગેરે કરવાથી અવશ્ય ઉચ્ચ ગોત્રકર્મ બંધાશે. ઠીક છે, તમે અહીંયા બેસો. આરોપી નંબર 8 ને હાજર કરો. મહાવીર પ્રભુના ઉદાહરણ દ્વારા મારા ક્લાયન્ટે પોતાનો પક્ષ રજૂ કર્યો. હવે હું તમને એવી જ રીતે એનું બીજું ઉદાહરણ આપીશ. શાલિભદ્રે પોતાના આગલા ભાવમાં સુપાત્ર દાન કરીને ઉચ્ચ ગોત્ર કર્મ બાંધ્યું. અંતરાય કર્મ હાજર હો. ભગવાનની સાક્ષી માનીને તમે કહો, હું જે કહીશ એ સાચું જ કહીશ, સત્ય સિવાય કાંઈ જ નહીં કહું. હું જે કહીશ સાચું જ કહીશ, સત્ય સિવાય કાંઈ જ નહીં કહું. મારા ક્લાયન્ટ જો ઉદયમાં આવે તો દરેક જગ્યાએ વિઘ્નો નડ્યા જ કરે. તો આપો આપનો પરિચય. જરૂરથી. 8 કર્મોમાં છેલ્લું કર્મ, અંતરાય મારું નામ. રાજાના ખજાનજી જેવું છે ભાઈ મારું કામ. જેમ રાજા પાસે પૈસા હોય એને વાપરવાની પણ ભાવના હોય, પણ ખજાનજી કહે કે પૈસા બીજે આપી ગયા છે તો રાજા કાંઈ ના કરી શકે. એવી જ રીતે પૈસા હોય, ભોજન હોય, પણ ભૂખ જ ના લાગે તો શું કરવું? ઉપવાસ હોય, શક્તિ હોય, છતાં બેઠા બેઠા ખમાશ ના આપે એને કહેવાય છે અંતરાય કર્મનો ઉદય. પણ આપણી ઉપર આરોપ છે કે આપ કોઈ માણસને પોતાની ઈચ્છા મુજબ જીવવા જ નથી દેતા. કોઈને પણ પૂછો તો એ કહે કે ભાઈ એવા અંતરાય નડે છે કે સફળતા મેળવાતી જ નથી. તો કહેશો એમ કેમ? ના ભાઈ ના, આ તો સદંતર ખોટા આરોપ છે. કામ તમે કરો ઉલટા, પછી પકડો અમારા ગલા. આ તો કેમ ચાલે? ઋષભદેવના આત્માએ પૂર્વના કોઈ ભવમાં બળદને ખાવામાં અંતરાય કર્યો. પરિણામે બળદે 400 વાર નિશાસન નાખ્યા. ઋષભદેવ પ્રભુના આત્માએ 400 વાર દિવસના ઉપવાસ થયા. જેવું કરો તેવું પામો. દાન નહીં આપો તો તમને પણ દાન નહીં મળે. બીજાને નહીં ખવડાવો તો તમને પણ ખાવાનું નહીં મળે. એકદમ સાચી વાત. ભાઈ, અહીંયા તો શું ફેસલો કરવો એ જ ખબર પડતી નથી. બધા કર્મ એકથી એક ચડિયાતા છે. એમને હું શું દંડ કરું? કદાચ તેઓ મારું જ ગળું પકડશે, પણ એક વાત જરૂરથી કહીશ, આ કર્મોથી દૂર રહેવામાં જ ઢાપણ છે. પ્રભુ ભક્તિ, ગુરુ પૂજા, વિનય, વ્યાવચ વગેરે ગુનો દ્વારા કર્મોનો નાશ કરી સૌ મોક્ષને પામો. એ જ અભિલાષા હું જાઉં છું. જય જિનેન્દ્ર. તો હવે અહીંયા મારું નાટક પૂરું થાય છે. તો હવે તમે બે કડી સાંભળશો તો ચાલો. કર્મોની ગતિ ન્યારી, કર્મોની ગતિ ન્યારી. આંખે બાંધા પાટો તો એ કર્મો તમને જાણે છે. આંખે બાંધા પાટો તો એ કર્મો તમને જાણે છે. કર્મોથી બચતા રહેજો, કર્મોથી બચતા રહેજો. Be aware of કર્મ, be aware of કર્મ. સારા કર્મોની અનુમોદના, ખોટા કર્મોમાં ચૂપકી. સારા કર્મોની અનુમોદના, ખોટા કર્મોમાં ચૂપકી. ભવોને ઘટાડે, સંસારની બ્રહ્મા ટાળે. ભવોને ઘટાડે, સંસારની બ્રહ્મા ટાળે. Be aware of કર્મ, be aware of કર્મ.